વેલકમ ટુ ધ સીએમ શો મિસ્ટર નહીં મિસ્ટર નથી કેવું, વેલકમ ટુ ધ સીએમ શો એડવોકેટ મેહુલ બોગરાજી. ધન્યવાદ. કેવા છો? બસ એકદમ ફાઇન. હવે કોની મજા બગાડવાની તમારે? મજા આપણે ક્યારેય કોઈની બગાડતા જ નથી, મજા સેટ કરીએ છીએ. ઓકે, તો એ લોકોની મજા બગડી જાય છે એનું કારણ શું હોઈ શકે? કદાચ એમનામાં રહેલી બેઈમાની, એમનામાં રહેલી નિષ્ક્રિયતા, એમનામાં રહેલો ઈગો, આ હોઈ શકે કે એમની મજા બગડે. અને એ તો બગડવી જ જોઈએ. જો તમારે બેઈમાનીને ભ્રષ્ટાચારી કરવી છે તો થોડો ઘણો રોલ કોલ થાય અને થોડા ઘણા લાઇન પર ટ્રેક પર લાવવા પડે. ભ્રષ્ટાચારથી સીધી શરૂઆત કરવી છે આપણે, કેમ કે સૌથી સળગતો મુદ્દો અને યુવાનોને જો કોઈ વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર છે આજના સમયમાં તો એ છે ભ્રષ્ટાચાર. કેમ કે ભ્રષ્ટાચાર એક એવી દિમક છે જે દેશને આજે નહીં તો કાલે ખોખલો કરી જ નાખશે. અને એક આંકડો એવો કહેવાતો, ફોર એક્ઝામ્પલ આપણે પહેલાંના સમયનું લઈએ તો એવું કહેવાતું કે 100 રૂપિયા ગ્રાન્ટ પાસ થાય તો લગભગ 15-20 રૂપિયાનું કામ થતું હશે. આજના સમયમાં શું લાગે, 15-20નું પણ કામ થતું હશે? નહીં, ગ્રાન્ટ તો નહીં, પણ પહેલાં કદાચ આપણે વાત કરીએ તો પહેલાં ભ્રષ્ટાચાર સસ્તો હતો ઇન ધ સેન્સ કે પહેલાં 20, 50, 500માં કામ થતા. અત્યારે ભ્રષ્ટાચાર પણ મોંઘો છે કે 5,000, 10,000, 20,000, 5 લાખ સિવાય વાત થતી નથી. ચાહે પછી નાની કચેરી હોય, ચાહે પોલીસ સ્ટેશન હોય, ચાહે મહેસૂલ ખાતું હોય કે કોઈ પણ કામ હોય, આવકનો દાખલો કઢાવવાથી લઈને FIR સુધી કોઈ પણ વ્યક્તિ સામાન્ય હોય એ સરકારી કચેરીઓમાં જાય એટલે એને વહીવટ લાખોમાં કરવા પડે છે. એટલે હાલ ભ્રષ્ટાચાર પણ મોંઘો થઈ ગયો છે. રાઈટ. ભ્રષ્ટાચારનું મૂળભૂત કારણ શું હોય? ભ્રષ્ટાચારના 2 પ્રકાર. પહેલા તો ભ્રષ્ટાચાર 2 પ્રકારના હોય છે, એક એક્સપ્લોઇટિંગ અને એક બેનિફિશિયલ. હું હંમેશા વિરોધ કરું છું એક્સપ્લોઇટિંગ કરપ્શનનો. દેટ મીન્સ કે કોઈ એક મજદૂર છે જે લારી લઈને નીકળો છે, જે રિક્ષા લઈને નીકળો છે કે ટેમ્પો લઈને નીકળો છે, હવે એ દિવસના દિહાડી કરીને મજદૂરી કરીને 200, 500, 1000, 5,000 રૂપિયા કમાય છે. એનું રુદન અને એના આક્રંદ વચ્ચે તમે એની પાસેથી 200, 500 કે 1000 રૂપિયા પડાઈ લો છો ને, તો એ શોષિત ભ્રષ્ટાચાર છે. એ પૈસો તમને કે તમારા સંતાનોને પણ નડવાનો છે. હવે માની લો કે કરોડપતિ છે, એને જમીન કરાવવી છે અને એ માટે કલેક્ટરને કે મહેસૂલ વિભાગમાં 2, 3, 4, 5 લાખ રૂપિયા આપી દેવાનો છે. તો એનાથી એ કરોડપતિ બિઝનેસમેનને કંઈ ફરક નહીં પડે, પણ જે મજૂર પાસેથી 500 રૂપિયા લેવામાં આવ્યા ને આખો દિવસ પડખા ફરશે કે આજે મારા 500 રૂપિયા ગયા, હું મારા છોકરાને આજે એક સમયનું ભોજન પૂરતું નહીં આપી શકું. તો હું હંમેશા આ જે એક્સપ્લોઇટિંગ એટલે કે શોષિત ભ્રષ્ટાચાર છે ને એના વિરુદ્ધમાં છું અને એ હંમેશા ચાલુ રહે.